મારા કલેજાઓ રામ રામ ને સીતારામ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. કાલે અમે એક એવો ટાર્ગેટ લીધો છે કે અમારી વાડીમાં 3 ગલુડા છે, એનું મકાન બનાવવાનું છે મારા કલેજા. હવે તો વાડીમાં આમ ચાવીની છે, ચલો ચલે. પછી સમજો મારા કલેજા વાડીમાં અમે પહોંચી ગયા હતા અને હાર્દિકભાઈ અમારી વાટ જોતા હતા કે નીરજભાઈ આવે પછી મારા કલેજા ઝૂંપડીનું કામ ચાલુ કરીએ. મારા કલેજા તમે જોઈ શકો છો, આ છે 3 ગલુડાની એની એક માં છે, એનું ઘર બનાવવાનું હતું. અને મારા કલેજા અમે ઘર તો બનાવી જ રહ્યા હતા, તમે જોઈ શકો છો આવું ઘર છે. અમે એક પાણી પીવાનું કુંડી પણ લઈ આવ્યા હતા, તમે જોઈ શકો છો. એક નંબર ઝૂંપડી બની હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તમે જોઈ શકો છો અંદરથી આવો વ્યૂ આવે છે મારા ઘરે જાઓ. પછી તો આમ જો તમને દેખાડ દેવી આ ક્યાં ઝૂંપડી અમે બનાવી છે, તમે જોઈ શકો છો. આ ઝૂંપડી અમારી વાડીમાં બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ ઝૂંપડી અમે એક નંબર આ ગલુડાની બનાવી દીધી છે. અને પછી તો અમારે નિશાળે જવાનું હતું, અમે ઘરે હાલી નીકળ્યા છીએ કેમ કે અમારે પણ ઘરે જઈને નાહી ધોવાનું હતું, એટલે મારા ઘરે જો હાલી નીકળે છે. આગળ તો મારા કલે જાઓ કોણ જાય છે તમે કોમેન્ટમાં જણાવી દેવું. એ જાય છે મારા કલે જાઓ હાર્દિકભાઈ, તમે જોઈ શકો છો. પછી ઘરે અમે પગી ગયા અને તૈયાર થઈ ગયા મારા કલે જાઓ. પછી અમને આ બ્લોગ સારો લાગ્યો હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરવું. જય શ્રી રામ મિત્રોને.